ઉત્તરાયણના પર્વમાં લોકો ગાયને તલના લાડુ અને લાપસી ખવડાવવાનું પુણ્ય માનતા હોય છે, પરંતુ એક જ દિવસમાં પુણ્ય લેવાની ઘેલછામાં ગાયને નુકસાન થાય છે અને બીમાર પણ પડી જતી હોય છે। ગાયમાં માઇક્રોફ્લોરા હોવાથી ખોરાક પચવામાં 15 દિવસ જેટલો સમય લાગતો હોય છે। તલના લાડુ, બાજરીની લાપસી અને ઘઉંની લાપસી લોકોને ખવડાવે છે, જે ગાયના શરીર માટે ખૂબ જ ગરમ હોય છે, ત્યારે પુણ્ય કમાવા જતા લોકો પાપ કરી રહ્યા છે। ગત વર્ષે એક ગાયને તલના લાડુ અને લાપસી ખવડાવવાથી બીમાર પડી ગઈ હતી, જેથી ગાયને ગોળ, ચણા અને લાપસી રોજે રોજ થોડું ખવડાવવું જોઈએ। રોજ જે રીતે ઉત્તરાયણના પર્વમાં લોકો વધારે ખવડાવતા હોય છે, જેના કારણે ગાય બીમાર પડે છે। તલના લાડુ ખવડાવવાથી કે બાજરાની લાપસી, ઘઉંની લાપસી ખવડાવવાથી કોઈ રોગ થતો નથી, પરંતુ એક જ દિવસે આટલી બધી માત્રામાં પોતાના જ હાથથી ખવડાવી દેવાની જીદને લીધે ગાયને ઘણીવાર આ તકલીફ પડી જાય છે। કારણ કે ગાયની જે પરિસ્થિતિ છે, એમના શરીરની રચના છે, આપણા જેવી નથી હોતી। એની અંદર માઇક્રોફ્લોરા ખોરાક પચાવવાનું કામ કરે છે। જે માઇક્રોફ્લોરા જે છે એ કોઈ પણ નવો ખોરાક તમે આપો ને તો એને એની સાથે સેટ થવામાં 15 દિવસ જેવો સમય લાગતો હોય છે। તો મારી જાહેર જનતાને નમ્ર વિનંતી છે કે આપણે એક જ દિવસે આ પુણ્ય કમાવાનું છોડીને આપણી જે પણ ઈચ્છા હોય એ ઈચ્છા પ્રમાણે ગાયને ખોરાક આપી આવીએ અને ત્યાંના માણસોને કહી દઈએ કે આ વસ્તુ ધીરે ધીરે કરીને એમને ખવડાવી દેવામાં